ભૂપેન્દ્ર ઝાલા જેણે ગાંધીનગરમાં પણ કારનામાઓ કર્યા છે। ભૂપેન્દ્ર ઝાલાની ગાંધીનગર જિલ્લામાં પણ ઓફિસ આવેલી છે। ગાંધીનગરના સેક્ટર 11 વ્હાઇટ હાઉસમાં બીઝેડની ઓફિસ છે। સીઆઈડી ક્રાઇમે ગાંધીનગરમાં પણ આ ઓફિસ પર રેડ પાડી છે। ઓફિસમાં રાજનેતાઓ સાથેના ફોટો રાખીને તે લોકોને પ્રભાવિત કરતો, એજન્ટો દ્વારા અહીંથી હેન્ડલ કરીને પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરાતો। સીઆઈડીએ મહત્વના દસ્તાવેજો મેળવ્યા હોવાની પણ સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। ભૂપેન્દ્ર ઝાલાની ઓફિસ રાજ્યમાં અનેક જગ્યાએ હતી, એમાં ખાસ કરીને ગાંધીનગરમાં પણ આ ઓફિસ અહીંયા આવેલી છે। ગાંધીનગરના સેક્ટર 11માં વ્હાઇટ હાઉસ બિલ્ડિંગ છે, એના બીજા માળે બીજે ફાઇનાન્સ સર્વિસની ઓફિસ આવેલી છે। સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં ઓફિસ ખોલવાનું તાત્પર્ય પોતાની રાજકીય વર્ગ જે છે એ વર્ગના આધારે લોકોને આકર્ષવા અને અહીંયા ક્યાંક ને ક્યાંક મિટિંગો થતી હતી અને જે મોટી જે સ્કીમો છે એ સ્કીમો અંતર્ગત લોકોને આકર્ષી શકાતા હતા। એકના ડબલ કરવા માટેની જે લાલચ આપવામાં આવતી હતી અને એના કારણે 6000 કરોડથી વધારાનું ફુલેકું ફેરવવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યના અનેક ખૂણા પર જે રેડ કરવામાં આવી એમાં એ અંતર્ગત આ જગ્યાએ ગાંધીનગરની ઓફિસમાં પણ રેડ કરવામાં આવી હતી અને સીઆઈડી ક્રાઇમના સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે અહીંથી અનેક પ્રકારના એવા દસ્તાવેજો પણ મળ્યા છે કે જેમાં એગ્રીમેન્ટ થયા હોય એ પ્રકારની વાતો અત્યારે સામે આવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો ઓફિસની અંદર જે જાણકાર લોકો છે એમનું માનવું છે કે રાજકીય નેતાઓ સાથેના ફોટોગ્રાફ્સ પણ એમના હતા અને એમના પ્રભાવ હેઠળ જે આવનાર વ્યક્તિ હતો એની પર પ્રભાવ ભૂપેન્દ્ર ઝાલા પાડતા હતા અને એમના જે એજન્ટો હતા એ અહીંયા બેસીને કામગીરી કરતા હતા। આખરે એવું કહી શકાય કે ગાંધીનગરમાં રાજ્ય સરકાર જ્યાંથી સરકાર ચલાવે છે એની બિલકુલ સામે આ બિલ્ડિંગ આવ્યું છે ને ત્યાંથી જ આ આખું કૌભાંડ કરવામાં આવ્યું હતું અને કૌભાંડમાં એક આ ઓફિસની પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।